ભરેલા શિમલા મરચાંનું શાક મેં ઘણા સમય પછી બનાવ્યું, પણ ખાવામાં બહુ મજા પડી ગઈ. સૌપ્રથમ તેની ગ્રેવી બનાવીશું. ગ્રેવી બનાવવા માટે કુકરમાં ટામેટાં અને ડુંગળી ઉમેરી થોડું પાણી ઉમેરી લઈશું અને તેમાં થોડું મીઠું ઉમેરી કુકર બંધ કરી અને તેને બાફવા માટે મૂકી દઈશું. ડુંગળી ટામેટાં બફાય ત્યાં સુધી આપણે મરચાંમાં ભરવાનું સ્ટફિંગ બનાવીશું. તેના માટે એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં આદું, મરચાં, લસણની પેસ્ટ ઉમેરી સાતરી લઈશું. તેમાં સમારેલી ડુંગળી ઉમેરી તેને પણ સાતરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું મિલાવી લઈશું. બાફેલા બટેકા ભાગી અને તેમાં ઉમેરી લઈશું. હવે તેમાં મસાલા કરી લઈશું, જેમાં ધાણા જીરું, હળદર, મરચું, ગરમ મસાલો ઉમેરી બધું બરોબર મિલાવી સ્ટફિંગ તૈયાર કરી દઈશું અને ઉપરથી લીલા ધાણા, લીલું લસણ ઉમેરી બધું બરોબર મિલાવી પ્લેટમાં કાઢી લઈશું. બફાઈ ગયેલા ટામેટાં ડુંગળીને ગાળી ઠંડુ કરવા માટે સાઈડ પર મૂકી દઈશું. બીજ કાઢી સાફ કરેલા કેપ્સિકમમાં તૈયાર કરેલું પૂરણ દબાવીને ભરી લઈશું. એક પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી તેમાં ભરેલા કેપ્સિકમ ઉમેરી સાતરી લઈશું. મિક્સર જારમાં બાફેલી ડુંગળી ટામેટાં લઈ તેની પેસ્ટ બનાવી લઈશું. જરૂર લાગે તો બાફેલું પાણી હતું તે પણ તેમાં ઉમેરી પેસ્ટ બનાવી તૈયાર કરી લઈશું. કેપ્સિકમ બધી સાઈડથી સતરાઈ જાય ત્યારે તેની પ્લેટમાં કાઢી લઈશું. ફરી તે જ તેલમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી લઈશું. ડુંગળી ટામેટાં બાફેલું પાણી મિક્સર જારમાં ઉમેરી બધું બરોબર હલાવી લઈશું. હવે ગ્રેવીમાં મસાલા કરી લઈશું, જેમાં સ્વાદ અનુસાર મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો ઉમેરી મસાલાની ગ્રેવીમાં બરોબર ભેળવી લઈશું. તેમાં મિક્સર જારવાળું પાણી ઉમેરી લઈશું અને તેમાં 2 ચમચી જેટલું વધેલું પૂરણ ઉમેરી બધું બરોબર હલાવી લઈશું. જેથી ગ્રેવી સરસ ઘટ થઈ જશે. તેમાં ભરેલા કેપ્સિકમ ઉમેરી ઢાંકી થોડીવાર માટે તેને સિજવા દઈશું. શાક સરસ સિજાઈ અને તૈયાર થઈ ગયું છે. તે ઉપરથી લીલા ધાણા ભભરાવી લઈશું અને ગરમ શાકની તળેલા મરચાં સાથે ગાર્નિશ કરી સર્વ કરીશું. તો તૈયાર છે ભરેલા કેપ્સિકમનું ગ્રેવીવાળું શાક. મારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઈક કરશો.